તો મિત્રો આ એક એવું તળાવ છે જેના અંદર 1000 શિવલિંગ આવેલા છે. રામ રામ, જય માતાજી. તો મિત્રો આજે હું તમને પાટણમાં આવેલા સહસ્ત્રલિંગ તળાવનો ઇતિહાસ જણાવીશ. સહસ્ત્રલિંગ તળાવનો અર્થ થાય છે કે 1000 શિવલિંગનું તળાવ, જે રાણકી વાવથી 2 કિલોમીટરના અંતરે આવેલું છે. રાણકી વાવની ઉત્તરે આવેલા એટલે 1000 શિવલિંગનું તળાવ રાજા દુર્લભ રાજાએ બંધાવેલું. આ તળાવ દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું. સિદ્ધરાજ રાજાએ એમના શાસન દરમિયાન ઘણા કૃત્રિમ તળાવો બંધાવ્યા હતા, પણ આ તળાવ ટેકનોલોજી, સૌંદર્ય અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં તમામથી ચડિયાતું છે. જે જગ્યાએથી તળાવમાં પાણી આવે છે ત્યાં બંને બાજુ 1000 શિવલિંગ આવેલા છે. તેથી આ તળાવનું નામ સહસ્ત્રલિંગ તળાવ નામ પડ્યું એવી લોકવાયકા છે. સહસ્ત્રલિંગ તળાવમાં સુબસ કોતરણી વાળા વર્તુળ આવેલા છે. એ વર્તુળ માટે સ્લુઇસ ગેટ બનાવેલા છે અને એ સ્લુઇસ ગેટમાંથી સરસ્વતી નદીનું પાણી તળાવમાં આવતું હતું. લગભગ 3 વખત આ તળાવ પર હુમલા કરવામાં આવ્યા છે અને તેને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ તળાવની જે ભવ્યતા છે જે હજુ સુધી અકબંધ છે. એવું કહેવાય છે કે આ તળાવમાં કુદરતી રીતે જ પાણીની શુદ્ધિકરણની વ્યવસ્થા હતી. આજના એન્જિનિયર માટે આ કોયડા સમાન છે. આ તળાવ પાછળ દંતકથા એવી છે. સોલંકી શાસક સિદ્ધરાજ જયસિંહ ખોદકામ કરનારા ઓડ જ્ઞાતિના નારી ઉપર સિદ્ધરાજ જયસિંહ મોહિત થઈ ગયા હતા અને તેમનું નામ હતું જસ્મા. પછી સિદ્ધરાજ જયસિંહે લગ્ન માટે પ્રસ્તાવ મૂક્યો. લગ્ન કરવા માટે સિદ્ધરાજ જયસિંહે જસ્માના પતિની હત્યા કરાવી નાખી, પણ પતિવ્રતા સ્ત્રી હોવાથી તેમણે લગ્ન ન કર્યા. તેમણે પોતાનો પત્ની ધર્મ નિભાવ્યો અને કેડે રાખેલી કટારી પોતાના પેટમાં ખૂંપી દીધી અને પોતાના પતિના સાથે સળગતી ચિતામાં સતી થઈ ગઈ. હાલ પાટણમાં મહાસતી જસ્મા માતાજીનું મંદિર રાણકી વાવની જોડે આવેલું છે. પછી સિદ્ધરાજ જયસિંહને શ્રાપ આપ્યો કે તારા તળાવમાં ક્યારે પાણી નહીં રહે. શ્રાપમાંથી મુક્તિ મેળવવા માટે સિદ્ધરાજ જયસિંહના રાજગુરુએ જણાવ્યું હતું કે 32 લક્ષણો પુરુષના માનવ બલિ આપવામાં આવશે તો શ્રાપ મુક્ત પાટણ થશે અને ફરીથી સહસ્ત્રલિંગ તળાવમાં પાણી આવશે. ત્યારે ધોળકાના રણોદા ગામના વણકર સમાજના વીર મેઘમાએ પોતાનું બલિદાન આપ્યું. પછી આ તળાવમાં પાણી ભરાયું હતું. 1942-1943માં ખોદકામમાં 20% અવશેષો મળી આવ્યા હતા, જ્યારે બાકીના 80% અવશેષો હજુ પણ જમીનમાં દટાયેલા છે. એવું કહેવાય છે કે 16મી સદીના બહિમર ખાન અકબર બાદશાહના ગુરુ હતા. તેમણે મક્કાથી પરત ફરતી વખતે આ તળાવની નોંધ લીધી હતી, પરંતુ તે દરમિયાન તેમની હત્યા કરી નાખવામાં આવી હતી, જેથી કરીને આ તળાવ મુગલોના ક્રોધનું નિશાન બન્યું હતું અને વારંવાર આ તળાવ પર હુમલા કરવામાં આવ્યા હતા. તે ઘટનાની યાદ તાજી કરાવતી વીર માયા અને સતી જસ્મા ઉનની ડેરીઓ પાટણની પ્રભુતાને છાજે તેમ સહસ્ત્રલિંગ તળાવના કિનારે હજી અડીખમ ઊભી છે. તો મિત્રો આશા રાખું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો મિત્રો આવા જ ઐતિહાસિક વિડીયો જોવા માટે ગુજ્જુ પાટણવાળાને ફોલો કરો મિત્રો. જય માતાજી.